નમસ્કાર। આજે આપણે સેક્શન ઈ ક્વેશ્ચન નંબર 59 એમની વાત કરવાની છે। ક્વેશ્ચન નંબર 59 માં એક ટેબલ આપેલું હશે। એ ટેબલ પરથી તમારે 10 થી 12 વાક્યો 80 જેટલા શબ્દો લખવાના થશે। एकदम इजी बोर्ड में पूछाय छे। आपणे वारंवार बोर्डना एक्जाम्पल्स जोता रह्या छीए। आजे पण बोर्डनुं वधारे एक एक्जाम्पल जोवानुं छे। तमे जोई शको छो बोर्ड में जुलाई 12 ની અંદર आ एक्जाम्पल पूछायुं हतुं। आ एग्जाम्पल में 4 स्टूडेंट्स आपेला छे। ए 4 स्टूडेंट्स ने फिजिक्स, केमिस्ट्री अने इंग्लिश में केटला केटला मार्क्स आव्या छे ए दर्शाव्युं छे। एमना टोटल मार्क्स दर्शाव्या छे। तो आपणे आ टेबल जोई अने आ रीते सेंटेन्सीस बनावाना थशे। आमनी पहला ग्रामर सेक्शन में आपणे एक पूर्ण वर्तमान काल एमनो विडियो जोयेलो छे। पूर्ण वर्तमान काल में मैं तमने शीखव्युं हतुं आपणे मार्क्स नुं वर्णन करवुं होय तो थई शके। प्लेयर्सना रन्स दर्शाववा होय तो पण पूर्ण वर्तमान काल यूजफुल थाय छे। कदाच जो भूलाई गयुं होय पूर्ण वर्तमान काल ध प्रेजेंट परफेक्ट टेन्स तो अहींया ज आ विडियो स्टॉप करी तमे जोई लेशो। त्यार पछी जो आ समजशो तो इजीली समजाई जशे। आमना पूरा 5 मार्क्स आवे ए जरूरी छे। अने हाँ फरी पाछुं याद करावी दो बहु अघरा अघरा सेंटेन्सीस लखवाथी वधु मार्क्स आवे ए वात खोटी छे। कुल आपणा 80 वर्ड्स थई जवा जोईए एटले के 10 થી 12 वाक्यो थई जवा जोईए अने ए वाक्यो ग्रामरनी दृष्टिए साचा होवा जोईए। बस धैट इज इनफ। जेटલું सिंपल लखीशुं ने एटली भूल पड़वानी संभावना ओછી। बरोबर अघराथी वधारे मार्क मळे एवुं नथी। खास सेक्शन ई मां जेटला पण क्वेश्चन्स आवे छे ए बधामां इजी लैंग्वेज नो यूज करजो। बरोबर खास याद राखजो। एटले एक भ्रांत मान्यता आपणा मगजमां छे के अमुक प्रकाशनोनो हार्ड लैंग्वेज आवे छे આપણે हार्ड लैंग्वेज यूज करीशुं तो मैक्सिमम मार्क्स मळशे। धैट इज रॉन्ग। बरोबर आम पण आकाशमां पक्षी जेम ऊंचे जाय एम नानुं नानुं थतुं जाय। सेंटेन्स नानुं होवुं ए लैंग्वेज बेस्ट छे एनी साबिती छे। विश्वनी तमाम श्रेष्ठ व्यक्तिओ लेशुं एनी लैंग्वेज एमनी वातो एकदम इजी हशे। तो आपणे जेटલું इजी राखीए ने ए बेस्ट हशे। સૌથી પહેલાં તો તમને ટેબલમાં શીખવ્યું છે એ મુજબ જ તમે શરૂઆત કરી શકશો। ધેર આર 4 સ્ટુડન્ટ્સ ઇન ધીસ ટેબલ। ધેરનો ઉપયોગ કરીએ તો સૌથી બેટર બેસ્ટ એક તો ધેરનો યુઝ અને અહીંયા જે મેં લીટી કરેલી છે વી કેન સી ધેટ આપણે જોઈ શકીએ છીએ। બરાબર એ પછી જ આમાં લખીશું। સાવ સિમ્પલ હેઝનો ઉપયોગ કરીને કાંઈ ન વિચારવું तो पूरेपूरा अपना सेंटेन्सीस बनी जाए। फॉर एग्जाम्पल आम लईए आपणे तो सौथी पहेलुं जे सेंटेन्स बनशे टॉम हैज 80 मार्क्स इन फिजिक्स। पछी बीजा क्रमनो स्टूडेंट आपणे लईए के ल्यूसी हैज 85 मार्क्स इन फिजिक्स। आम दर्शावવું હોય તો આપણે આ લ્યુસીને મેક્સિમમ માર્ક છે આમને મિનિમમ માર્ક છે તો મેક્સિમમ અને મિનિમમનો યુઝ કરીને પણ દર્શાવી શકાય। તો પણ તમારા સેન્ટેન્સીસ
80 વર્ડ્સ થઈ જશે. અહીંયા એક ભૂલ પડવાની સંભાવના. જેટલી પણ વખત તમે લખશો ત્યારે માર્ક્સ લખજો. પ્લેયરની વાત કરશો તો રન્સ, મેચીસ. જેટલું બહુવચન છે એ ક્યારેય પણ માર્ક એક વચન ન લખાઈ જાય, ખ્યાલમાં રાખજો. કોઈના માર્ક એકી આંકડામાં છે નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક જગ્યાએ તમે જુઓ તમામમાં છે એ બહુવચન દર્શાવ્યું છે. આમની અંદર અહીંથી આપણે ત્યાંથી અહીં સુધી ગમે ત્યાં ચાલી શકીએ. અહીંયા ઇંગ્લિશના માર્ક દર્શાવેલા હશે તો બંટી હેઝ 69 માર્ક્સ ઇન ઇંગ્લિશ. પછી બંટીને મેક્સિમમ માર્ક છે. બંટી હેઝ મેક્સિમમ માર્ક્સ ઇન ઇંગ્લિશ. ક્યારેક એવું પણ મૂકી શકીશું, વી કેન સી ધેટ બંટી હેઝ મેક્સિમમ માર્ક્સ ઇન ઇંગ્લિશ. તો મેક્સિમમ અને મિનિમમ આ બે વર્ડ્સ પાક્કા જ કરી લો. મેક્સિમમ એટલે ખબર છે ને, MAXIMUM, વધુમાં વધુ. મિનિમમ MINIMUM. બોલો જોઈએ મારી સાથે, મિનિમમ ઓછામાં ઓછું, મેક્સિમમ એટલે થાય વધુમાં વધુ. આ બે શબ્દો યાદ રાખશો તો ઘણા બધા સેન્ટેન્સીસ બની જશે. અને ખાલી બધાના માર્ક ખાલી આટલા દર્શાવી દો ને તોય આપણું એકદમ જે કાંઈ લખવાનું છે, વર્ણન કરવાનું છે એ થઈ જાય. બોર્ડમાં કેવું સહેલું પૂછાય છે, આટલું ઇઝી એક્ઝામ્પલ હોય તો પૂરેપૂરા 5 માર્ક મેળવવા સાવ સહેલા છે. માર્ચ 13 ની અંદર પણ એક આવું ટેબલ પૂછાયું છે, પરંતુ એ ટેબલ છે થોડું અલગ છે. હમણાં જે જોયું આપણે ટેબલ, એ ટેબલમાં 4 સ્ટુડન્ટ્સના 3 સબ્જેક્ટ્સના માર્ક્સ જોઈ શકતા હતા. જ્યારે આ A1 સ્કૂલ મુંબઈ છે એમની 2008-2009 નું રિઝલ્ટ છે. સેસીમાં કેટલા સ્ટુડન્ટ બેઠા હતા, HSC સાયન્સમાં કેટલા સ્ટુડન્ટ્સ બેઠા હતા, HSC જનરલ સ્ટ્રીમમાં કેટલા સ્ટુડન્ટ્સ બેઠા હતા. જનરલ સ્ટ્રીમ એટલે તમે સ્ટડી કરો છો ને એ જનરલ સ્ટ્રીમ છે, સામાન્ય. તો આ ટેબલ જોઈ, આ પણ બોર્ડનું એક્ઝામ્પલ છે. તમારે સેન્ટેન્સીસ બનાવવાના થાય, પણ હા, આ ટેબલ જેવડું મોટું છે કે સ્ટુડન્ટ પહેલાં તો કોઈ પણ ગભરાય છે. અરે ગભરાય, આપણે તો એવું લાગતું હતું કે માંડ પાસ થશું તો આવું ટેબલમાં તો આમાં તો 0 માર્ક આવે. એવું નથી. આ ઓલા ટેબલ કરતાં આ ટેબલ ઇઝી છે. દેખાય છે એકદમ મોટું, પરંતુ રૂનું પોટલું છે આ ટેબલ છે. સાવ સહેલું છે. શું કામ સહેલું છે એ તમને બતાવું. આપણે કુલ જેટલા શબ્દો માંગ્યા હોય એટલા બનાવવાના છે. પછી એવું જરૂરી નથી કે બધી જ કોલમ આવી જવી જોઈએ, એવું નથી જરૂરી. હવે તમને એવું લાગે કે ભાઈ આ બધાના આ બધી લાસ્ટ જે ખાનાઓ છે એમાંથી તો મારાથી સેન્ટેન્સીસ નથી બને, તો શરૂઆતના 2 કે 3 ખાનામાંથી બધા તમારા સેન્ટેન્સીસ થઈ જશે તૈયાર. બરોબર? આ બાજુ તમારે આવવાની જરૂર જ નહીં પડે. અને પૂરા માર્ક આપણા તો શબ્દો સાથે મતલબ છે. એક્ઝામિનર આટલા શબ્દો કરીને આપણે આપવાના છે. બરોબર? ઓકે, સારું. આમની પહેલાંનું જે મેં ટેબલ હમણાં તમને બતાવ્યું ને એમાં તમને સહેલું પડે ને, કાંઈ આપેલું નહોતું એટલે ક્રિયાપદનો ક્યાંય ઉપયોગ નથી કર્યો. જો હેઝ, બંટી હેઝ મેક્સિમમ માર્ક્સ ઇન ઇંગ્લિશ, બંટી હેઝ 69 માર્ક્સ ઇન ઇંગ્લિશ, ટોમ હેઝ 80 માર્ક્સ ઇન ફિઝિક્સ. હેઝન પછી સીધું હેવ અથવા હેઝ આપણે માલિકીની વસ્તુ હોય ને, તમે બોલો છો આઈ હેવ પિંક ડ્રેસ, તો હેવ અથવા હેઝ ને પછી વસ્તુનું નામ, સેન્ટેન્સ પૂરું થયું. ત્યાં ક્રિયાપદ નથી, મેં લખ્યું નહોતું ક્રિયાપદ, જેથી તમને ઇઝી પડે. ક્રિયાપદ લખી પણ શકાય. ક્રિયાપદ લખવું હોય તો એ આગળના ટેબલમાં કેમ લખી શકાય, અહીંયા તમે જોઈ શકશો.
બંટી હેઝ 69 માર્ક્સ એમ પણ પહેલા ટેબલમાં લખી શક્યા હોત, અને એમ ન લખ્યું હોત તો આમ પણ લખી શક્યું હોત. લાસ્ટમાં જો તમે બંટી ગોટ 69 માર્ક્સ ઇન ઇંગ્લિશ. સાદો ભૂતકાળ એ સાચું. એમ ન લખ્યું હોત, પૂર્ણ વર્તમાન કાળ દર્શાવ્યો હોત, બંટી હેઝ ગોટ 69 માર્ક્સ ઇન ઇંગ્લિશ. પરંતુ આમાં બંનેમાં ક્રિયાપદ આવે. તમારે ગોટ ગેટ એટલે મેળવવું, એમ ભૂતકાળ થાય ગોટ, એ યાદ કરવું પડે. એટલા માટે આ ત્યાં ટાળી હતી. આ તમે લાસ્ટમાં આના છેલ્લા ખાનામાં તમે જોઈ શકો છો. તમારા મોબાઈલના સ્ક્રીન પર આગળના ટેબલના સેન્ટેન્સીસ દર્શાવ્યા છે. જે આગળનું ટેબલ છે એમાં બંટીના માર્ક એ રીતે દર્શાવી દીધા, ઇઝી રીત હતી. આ બીજી બે રીતે પણ દર્શાવી શકો. બરોબર. અહીંયા હેવ અને હેઝનો ઉપયોગ નહીં કરી શકીએ. આપણે થોડુંક અલગ રીતે લખવું પડશે. અને હા, હેવ અને હેઝનો ઉપયોગ ઠીક અહીં તો સાવ રેડીમેડ આપેલું છે. જો પહેલું છે એ અપિયર્ડ, ભૂતકાળ. અપિયર્ડ એટલે બેઠા હતા, પરીક્ષા આપી. એકમાં ફેલ્ડ અને પાસ્ટ, ઈડી ઓલરેડી લગાવેલું છે. તમારે ક્રિયાપદ વિશે ક્યાં કંઈ વિચારવાનું છે, એકદમ આપેલું છે. આપેલા માર્ક્સ છે એ સાદા ભૂતકાળમાં દર્શાવી શકાય. વિદ્યાર્થીઓ પાસ થયા છે એ સાદા ભૂતકાળમાં દર્શાવી શકાય. અને માર્ક્સ છે એ પૂર્ણ વર્તમાન કાળમાં દર્શાવી શકાય. અહીંયા છે એ ટાઈમ આપેલો છે એટલે સાદો ભૂતકાળ જ થશે. અને બીજા નંબરમાં ઓલરેડી ઉપર ટેબલમાં જ આપણે સાદો ભૂતકાળ આપી દીધો છે. ઓકે, તો આપણે છે એ નીચે જોઈ શકીશું. શરૂઆત સાદી રીતે કરી શકો. ધીસ ઇઝ ધ ટેબલ ઓફ રિઝલ્ટ ઓફ A1 સ્કૂલ મુંબઈ. થઈ ગયું આપણું પ્રસ્તાવના થઈ ગઈ. હવે આપણે આ બે તો સાવ સહેલું લાગે છે. આમાં તો આપેલા જ છે, સ્પેલિંગ જોઈ જોઈને લખવાના છે. બરોબર. તો અહીંથી જ ઉપાડવું જરૂરી નથી, અહીંથી ઉપાડવું. કોઈ નિયમ નહીં, એવો કોઈ નહીં અહીંથી લખવું બધી કોલમમાં આવી જાય. આ તો આપણે ટચ જ નથી કરવું. ઇઝી છે, પરંતુ બાય ચાન્સ તમને એવું લાગે તો ટચ જ નથી કરવું. અહીંથી જે કાઉન્ટર પરથી આપણે ભાવે છે, જે ઢેફલી ભાવે છે એટલીથી આપણે પ્લેટ ભરી લેવી છે. બરાબર. આ સંભારોને એવું નથી ભાવતું તો એ ત્યાં આપણે જવું જ નથી. એ કાઉન્ટર પર ફરજિયાત થોડું છે મુંબઈમાં બધા કાઉન્ટર પર જવું. આપણે પેટ ભરાયેલું જમાઈ જવું જોઈએ. એ સંસારનો નિયમ છે, એ જ ગ્રામરનો નિયમ છે. અહીંથી જ આપણે ઉપાડીએ. ફેલ્ડ તો બધાને ખબર પડી છે. સાવ પોઠમાં વિદ્યાર્થીને ખબર છે કે આ ફેલ જોઈ જોઈને સ્પેલિંગ લખવાના છે. તો અહીંયા છે 10 સ્ટુડન્ટ્સ. તમે જોઈ શકો છો સ્ક્રીન પર. ફેલ ઇન SSC. 10 વિદ્યાર્થીઓ. જો સ્ટુડન્ટ્સમાં એસ ચૂકાઈ જાય તો 0 માર્ક મળી. આવું ભૂલ કરાય નહીં. બરોબર. 10 વિદ્યાર્થીઓ SSCમાં છે એ ફેલ થયા છે. ત્યાર પછી આપણે જોતા લાગે છે કે ભાઈ આ પાસનું ખાનું હોય તો આમ લખવું છે. તો 300 વિદ્યાર્થી છે એ પાસ થયા છે. તો 300 સ્ટુડન્ટ્સ પાસ્ડ ઇન HSC જનરલ. હા, એવું નથી, આવું તમારે આમ જ હાલવાનું છે, એકદમ આમ છે. ત્યાર પછી 30 સ્ટુડન્ટ્સ ફેલ્ડ ઇન HSC સાયન્સ. 25 સ્ટુડન્ટ્સ ફેલ્ડ ઇન HSC જનરલ. પછી અહીંથી ઉપાડવાનું છે 240 સ્ટુડન્ટ્સ પાસ્ડ ઇન SSC. 150 સ્ટુડન્ટ્સ પાસ્ડ ઇન HSC સાયન્સ. થઈ જશે ને. ફરી પાછું મેક્સિમમ ને મિનિમમ. ઓછામાં ઓછા વિદ્યાર્થીઓ ક્યાં ફેલ થયા છે કે SSCમાં ઓછામાં ઓછા વિદ્યાર્થીઓ છે એ ફેલ થયા છે. તો મિનિમમ સ્ટુડન્ટ્સ ફેલ ઇન SSC. મેક્સિમમ શામાં ફેલ થયા છે તો કે SSC સાયન્સમાં. મેક્સિમમ સ્ટુડન્ટ્સ ફેલ ઇન HSC સાયન્સ. મેક્સિમમ સ્ટુડન્ટ્સ પાસ અને મિનિમમ સ્ટુડન્ટ પાસ છે. એવી જ રીતે પેલું અપિયર્ડ છે. 250 સ્ટુડન્ટ્સ અપિયર્ડ ઇન HSC. અપિયર્ડ ક્યાંથી લખ્યું તો એ ઉપર આપ્યું છે. ફેલ્ડ ક્યાંથી લખ્યું તો ઉપર આપ્યું છે. બરોબર. તો એ જોઈ જોઈને લખવાનું છે. આ બાજુ તમે જાવ જ નહીં તો પણ તમારા પૂરેપૂરા
સેન્ટેન્સીસ બની જાય. જરૂરી ફરી પાછું કહો, બધી જ કોલમ સુધી જવું બિલકુલ જરૂરી નથી. બરાબર? આ તો જો ક્રિયાપદ લખવાનું થાય તો ઇઝી જ છે, આમાં કંઈ અઘરું નથી. પરંતુ આમાં તમે જેમ પહેલાં મેં તમને બંટી સમજાવ્યું એમ અહીંયા તમે કલ્પના કરવી પડે કે આટલા સ્ટુડન્ટ છે, 85 સ્ટુડન્ટ્સ ગોટ ફર્સ્ટ ક્લાસ. એમાં ગોટ ક્રિયાપદ છે, તમે ગેટ એટલે મેળવવું. 85 વિદ્યાર્થીઓને ફર્સ્ટ ક્લાસ મળ્યો છે, આટલા વિદ્યાર્થીઓને સેકન્ડ ક્લાસ મળ્યો છે, મેક્સિમમ સ્ટુડન્ટને ફર્સ્ટ ક્લાસ મળ્યો છે આ એસએસસીમાં એચએસસીમાં. એમ સેન્ટેન્સીસ બનાવી શકાય, પરંતુ એમાં ગયા વગર પણ તમે આ રીતે ઇઝીલી છે એ યાદ રાખી શકો. સૌથી સહેલું તમારું પોતાનું રિઝલ્ટમાં એક હેઝવાળું છે, દરેક સબ્જેક્ટનું તમે લખજો, તમારું પોતાનું જ રિઝલ્ટ દો તમે 10માનું, અને એક ગોટ અને હેઝ ગોટ આવા થોડા સેન્ટેન્સીસ બનાવશો તમારા પોતાના રિઝલ્ટના, એટલે એકદમ ઇઝીલી તમને યાદ રહી જશે. અને હા, મેક્સિમમ એક્ઝામ્સમાં, બોર્ડની એક્ઝામ્સમાં આવા રિઝલ્ટ્સ વધુમાં વધુ પૂછાય છે, પ્લેયર્સના રન્સ વધુમાં વધુ પૂછાયા છે. એકદમ ઇઝી છે બોર્ડમાં, અને આમની અંદર 5માંથી 5 માર્ક મેળવવા સાવ ઇઝી છે. થોડીક જ પ્રેક્ટિસ કરશો, પૂરા માર્ક મળશે.